ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. અબો આદિવાસીનો ઓળખ આપે છે. એ કહ્યું, એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? અબો આ આદિવાસી છે. અને પાછા એક બેલા રાઠવા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા. અબો આ સંસ્કારો આપવાના છે. અબો એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ, એને કાઢો, બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. અબો એટલે કોને કહે? અબો લુખ્ખો માણસ હોય તો અબો કે, ગામમાં હોય લુખ્ખો માણસ હોય, આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો અબો કે ને? તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને અબો કરતો ફરે, તો એ લુખ્ખો છે. અને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય, એ પાછી અબો બહેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને, યુવાનોને? કઈ દિશા પર? આ સમજવું પડશે. મનસુખ વસાવે બધાએ બોલવું પડે, બધાએ અહીં બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ્ય અબો. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.